નમસ્કાર શિક્ષક મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. આજે આપણે મોડ્યુલ નંબર 15 નિષ્ઠા તાલીમ પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે વાત કરવાના છીએ. તેનો અહેવાલ જોવાના છીએ અને આ અહેવાલમાં આપણે ઝીણવટપૂર્વક પૂર્વ પ્રાથમિક શિક્ષણની માહિતી મેળવવાના છીએ. અગાઉ આપણે મોડ્યુલ નંબર 1 થી 14ના અહેવાલનો અભ્યાસ કરેલો છે, સ્વાધ્યાય કાર્ય પણ જોયેલા છે, તેની ક્વિઝ પણ જોયેલ છે. છતાં પણ હજુ તમારે જો કોઈ મોડ્યુલનો અભ્યાસ કરવાનો રહી જતો હોય તો તમે ચેનલની લિંકમાં જઈને કરી શકશો. મોડ્યુલનું વિહંગાવલોકન ઉદ્દેશો. આ મોડ્યુલ 15નો સંપૂર્ણ અભ્યાસ કર્યા પછી જે ઉદ્દેશો આપ્યા છે તેના માટે અમે સમર્થ હશું. ઉદ્દેશોની માહિતી મળી, વિષય વસ્તુની રૂપરેખા છે, તો આ મોડ્યુલમાં કયા વિષય વસ્તુની તાલીમ લેવાની છે તેની રૂપરેખા આપવામાં આવી. આ મોડ્યુલમાં તમારે જે વિષયની તાલીમ લેવાની છે, વિષય આપણને શીર્ષક પરથી જ ખ્યાલ આવી જાય એવો છે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કે આંગણવાડીનું જે શિક્ષણ કહેવામાં આવે છે તેની વાત કરવામાં આવી છે. પ્રસ્તાવના નીચેના મુદ્દાઓ દ્વારા સમજ આપવામાં આવી કે પૂર્વ પ્રાથમિક શિક્ષણની જરૂરિયાત અને મહત્વ. તો 4 મિનિટ અને 40 સેકન્ડનો વિડીયો જે છે એ નિહાળી અને ટ્રાન્સક્રિપ્ટ આ બંને માધ્યમ દ્વારા માહિતી મેળવી. ડૉક્ટર સુનીતિ સનવાલ મેડમે અંગ્રેજી ભાષામાં પ્રી સ્કૂલ વિશે સમજણ આપી. હવે ત્યારબાદ પ્રવૃત્તિ 1 છે તમારા બાળપણ વિશે ચિંતન કરો, જેમાં તમારા બાળપણના દિવસો યાદ કરવાના હતા. તમે બાળપણ છે એક લહાવો છે. બાળપણમાં ખોવાઈ જવાની તક આ તાલીમમાં તમને મળશે. બાળપણના દિવસોની યાદો વિશે વિચારો અને એક સુખદ અને દુઃખદ ક્ષણની નોંધ કરી પ્રારંભિક વર્ષોમાં શીખેલી 2 વાર્તાઓ જોડકને રજૂ કરી બ્લોગમાં પ્રતિભાવ વ્યક્ત કરવાની પ્રવૃત્તિ આપવામાં આવી. હવે આમાં કેવું છે કે બાળપણમાં તમારી સાથે જે કંઈક સુખદ ક્ષણ અને દુઃખદ ક્ષણ બની છે એની નોંધ કરવાની છે. વાર્તા શરૂઆતના વર્ષોમાં તમને જોડકને જે કાંઈ આવડતું હોય તે તમારે રજૂ કરી બ્લોગમાં પ્રતિભાવ આપવાની પ્રવૃત્તિ કરવાની છે. પૂર્વ પ્રાથમિક કાર્યક્રમમાં અધ્યયન વાતાવરણનો શું ભાગ છે તે આપણે જોઈએ તો અધ્યયન કેન્દ્રો, શિક્ષણ શાસ્ત્ર અને વિકાસના ક્ષેત્રો 4.25 મિનિટના વિડીયો તેમજ ટ્રાન્સક્રિપ્ટ આ બંને માધ્યમથી આ વિષયની સમજ મેળવી. ડૉક્ટર પદ્મા યાદવ મેડમે અંગ્રેજી ભાષામાં વિવિધ ક્ષેત્રોની સમજ આપી. અધ્યયન કેન્દ્રોની સમજ મેળવી. પ્રવૃત્તિ નંબર 2 વિકાસના ક્ષેત્રો. વિકાસના ક્ષેત્રના અનુસંધાનમાં 11 પ્રશ્નો પૂછવાની પ્રવૃત્તિ કરાવવામાં આવી. પ્રશ્નો પૂછ્યા, તેના જવાબ પણ અમે આપ્યા. વિકાસના ક્ષેત્રો શારીરિક અને સ્નાયવિક વિકાસ, સામાજિક ભાવાત્મક વિકાસ, રચનાત્મક કલા અને અભિવ્યક્તિ, ભાષાના વિકાસ અને પ્રારંભિક સાક્ષરતા, પર્યાવરણીય જાગૃતતા, વૈજ્ઞાનિક વિચારસરણી અને ગાણિતિક તર્ક આ તમામ ક્ષેત્રોની સમજ છે વિકાસના ક્ષેત્રોમાં આપવામાં આવી. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 3 તેમાં તમારી જાતે પ્રયાસ કરો એ અંતર્ગત 2 પ્રકારની પ્રવૃત્તિ આપવામાં આવી હતી. બાળકો સાથે અંતરક્રિયાના અવલોકન કરી વિશેષતાઓની યાદી તૈયાર કરવી અને બીજી જે છે એ સાપ્તાહિક કાર્યક્રમની યોજના તૈયાર કરવી. પૂર્વ પ્રાથમિકના વર્ષો દરમિયાન સંખ્યા જ્ઞાન અને ભાષાકીય વિકાસ આ વિષયની સમજ 12.07 મિનિટના વિડીયો તેમજ ટ્રાન્સક્રિપ્ટ બંને માધ્યમોથી મેળવી. પ્રોફેસર રોમિલા સોની મેડમે ભાષાકીય વિકાસની રમતો વિશે સમજૂતી આપી, જે સમજ મેળવી. પ્રારંભિક સાક્ષરતાના અનુભવો અને પ્રવૃત્તિઓ માટેની યોજના કેવી રીતે તૈયાર કરવી. તો પ્રારંભિક સાક્ષરતાના અનુભવો અને પ્રવૃત્તિઓ માટેની યોજના કઈ કઈ છે તેની મુદ્દાવાર સમજ આપવામાં આવી. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 4 જે છે એ તમારી જાતે પ્રયાસ કરો. પૂર્વ પ્રાથમિકના બાળકો માટે ઓછામાં ઓછી 10 ભાષાકીય વિકાસની અને સંખ્યાત્મક વિકાસની રમતો, વાર્તાઓ અને સર્જનાત્મક પ્રવૃત્તિઓ એકત્રિત કરવાની પ્રવૃત્તિ આપવામાં આવી. ત્યારબાદ પ્રવૃત્તિ નંબર 5 પ્રારંભિક ભાષાકીય વિકાસ અને સંખ્યા જ્ઞાન માટેની યોજના. આ વિષયની સમજ વિડીયો તેમજ ટ્રાન્સક્રિપ્ટ બંને માધ્યમથી આપવામાં આવી. અંગ્રેજી ભાષામાં 12.07 મિનિટના વિડીયોના માધ્યમથી પ્રોફેસર રોમિલા સોની મેડમે ઉંદર અને સિંહવાળી વાર્તાનું વાંચન કરી થોડી પ્રવૃત્તિઓ કરાવી અને આ વિષયની સમજૂતી આપી. પ્રવૃત્તિ નંબર 6 પ્રારંભિક સંખ્યા જ્ઞાન માટે વિકાસાત્મક પ્રવૃત્તિઓ. પૂર્વ પ્રાથમિક 1 અને 2ની ભાષા વિકાસ અને સંખ્યા જ્ઞાનના વિકાસ માટે ઓછામાં ઓછી એક પ્રવૃત્તિની રચના કરી શેર કરી વિચારી બ્લોગમાં પ્રતિભાવ આપવાની પ્રવૃત્તિ આપવામાં આવી. પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં મૂલ્યાંકન. તો મૂલ્યાંકનનો ઉદ્દેશની સમજ તેમજ બાળકોનું મૂલ્યાંકન શાના આધારે કરવું એ બધાની સમજ આપવામાં આવી. મૂલ્યાંકનનું મહત્વ. પ્રવૃત્તિ નંબર 7 જોડાણ પ્રસ્થાપિત કરવા માટેના ઘટકો. તો ઘટકોના ઉપયોગ માટે અહીં 9 પ્રશ્નો પૂછવામાં આવ્યા.
આ પ્રવૃત્તિમાં પ્રશ્નો દ્વારા ઘટકોની સમજ આપી. સારાંશ છેલ્લે તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે શું, શા માટે અને કેવી રીતે આ વિશે સમજાવવા માટે ચાર્ટ રૂપે અહીં સારાંશ આપી સમજૂતી આપવામાં આવી. પોર્ટફોલિયો પ્રવૃત્તિ છે તો બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લેતા કોઈ એક રસપ્રદ વિષયને અનુલક્ષી કોઈ પ્રવૃત્તિને આયોજન કરવાની પ્રવૃત્તિ આપવામાં આવી, જેથી બાળકો મુક્તપણે પ્રવૃત્તિમાં ભાગ લઈ શકે. વધારાના સંશોધનો છે તેમાં સંદર્ભો વિવિધ સાલ પ્રમાણે અહીં સંદર્ભ સૂચિ આપવામાં આવી, અંગ્રેજી ભાષામાં આપેલી છે. વેબ લિંક છે તો અહીં આ વિષયની સમજ માટે 20 જેટલી વેબ લિંક્સ આપવામાં આવેલી છે. ક્વિઝ સમગ્ર મોડ્યુલની તાલીમ બાદ અંતમાં ક્વિઝ આપવામાં આવેલી છે. એમાં કુલ 10 પ્રશ્નો પૂછવામાં આવ્યા, જેના અમે સચોટ જવાબ આપ્યા. આમ અમે આ મોડ્યુલ 15ની તાલીમ અહીં પૂર્ણ કરી. તો આ રીતે એની અહેવાલ છે, સ્વાધ્યાય કાર્ય છે, જરૂરથી નિહાળજો. નવા વિડીયો સાથે ફરી પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ગુજરાત.